સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર કમલ મહેતાએ તેમના પ્રમોશન અને સંશોધન પત્રો અંગે લાગેલા ગંભીર આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને વળતો પ્રહાર કર્યો। ડોક્ટર મહેતાએ રામાયણનું ઉદાહરણ ટાંકીને ડોક્ટર નિધિત બારોટ પર આકરા પ્રહાર કરતા તેમને રાક્ષસી વૃત્તિવાળા ગણાવ્યા। તેમણે સ્પષ્ટતા કરી કે તેમની લાયકાત મુજબ તેઓ 2014થી પ્રમોશન માટે પાત્ર છે, તેથી તેમના તે સમયગાળાના સંશોધનો જ ધ્યાને લેવા જોઈએ। વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ કેમ્પસના મોસ્ટ સિનિયર હોવાથી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સ્થાન મેળવવાના પ્રબળ દાવેદાર છે, જેની ઈર્ષામાં આવી તેમને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે। ડોક્ટર મહેતાએ દાવો કર્યો કે આ પ્રમોશનથી તેમને કોઈ વધારાનો આર્થિક લાભ મળવાનો નથી। નિધિત બારોટ કે કોઈ પણ લાગતા વળગતા કે મારી સહી ખોટી છે અને મને કોઈ સિલેક્શન કમિટીમાં બોલાય તો મારી પાસે ઓફિશિયલી એનું આમંત્રણ હોય, ઓફિશિયલી મને ટીએ થી ચૂકવું હોય, ઓફિશિયલી રોકાણો હોય અને હું કેવી રીતે કોકના વતી સહી કરી શકું? એટલે બધી વાહિયાત વાતો છે। આ બધા પોતે જ એટલા બધા પોતાના ગંદા કલરથી ખડાયેલા છે, પણ એ બીજા માણસોને જ મને છેલ્લે ખાલી રામાયણનો શ્લોક કહીને પૂરો કરું કે સીતાનું આ હરણ માટે સીતાએ જે હરણ જોયું રામને મોકલા અને રામ પછી મારીચનો વધ કરે છે, ત્યારે મારીચ કે છે રામને કે તમે તાત્કાલિક પહોંચો, તમારી પત્નીને ઉપાડી જવા માટે રાવણ આવવાનો છે। ત્યારે રામ એને પૂછે છે કે મેં તો તમારું કોઈ દી કઈ બગાડ્યું નથી, તમે આવું મારી સાથે શું કામ કર્યું? એને કીધું હું રાક્ષસ છું।